રવિ સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ પર રાખીશું સર? મને એક્સપેક્ટેશન નહોતી કે આ ક્વેશ્ચન આવશે અને એના માટે શાયદ તૈયારી પણ ઓછી હતી, કારણ કે આ ટાઈમે સ્ટોક્સ રિકમેન્ડ કરવા થોડું ઇશ્યુ છે. એકચ્યુઅલી સર આ જ એક ટાઈમ હોય છે કે જ્યારે લોકોને કહેવાય એક સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય. હા, બસ આજ માટે આપણે પહેલો સ્ટોક HEG લઈશું. HEGમાં રિઝલ્ટ ઘણા સારા આવે છે અને અપાર્ટ ફ્રોમ ધીસ ઇશ્યુ અહીંયા મને એક સારું પ્રાઇસ મૂવ દેખાઈ રહ્યું છે. 552 આસપાસ ખરીદી કરો, 538 નો સ્ટોપ લોસ રાખો અને ઉપર 588 સુધીનો ટાર્ગેટ તમને HEG બતાવી શકે છે. સેકન્ડ કંપની રહેશે મોસ્ટચીપ, જેના પણ પરિણામો ઉમદા છે અને શાયદ લાગી રહ્યું છે કે આ પણ ટેરિફથી થોડું દૂર છે અને અહીંયા પણ મારા હિસાબે 173 174 ના લેવલ છે. 173 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખો નીચે અરાઉન્ડ 164 અને થોડું 3 થી 4 ટ્રેડિંગ સેશનનું હોલ્ડિંગ રાખશો. 185 સુધીનો ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. ત્રીજું સેક્ટર રહેશે મેરિકો ઓફ FMCG. FMCGમાં મને નથી લાગી રહ્યું કે આ ટેરિફની કોઈ ફંડામેન્ટલ ઇમ્પેક્ટ ઇન્ડિયન FMCG સેક્ટર સ્ટોક પર પડે, તો મેરિકોને ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. 700 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે, ખરીદી કરો, સ્ટોપ લોસ રાખો 692 અને 724 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો મોસ્ટચીપ, HEG અને મેરિકો અપાર્ટ ફ્રોમ ધીસ ન્યૂઝ એન્ડ ન્યુસન્સ અહીંયા એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. ઓકે, સો HEG, મેરિકો આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર અત્યારે ફિલહાલ શરૂઆતી ફોકસ તમારું હોવું જોઈએ, નજર રાખીશું.